સુરતમાં અજીબ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। સુરતના વેડ રોડ ખાતે આવેલા તાપી નદીના પારા પાસેથી પતિ પત્નીની હત્યા કરાયેલી પોલીસને લાશ મળી આવી। ચોક બજાર પોલીસે આ ડબલ મર્ડરની તપાસ કરી ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી સામે આવી। પહેલા પતિએ તેના પત્નીને ગળે ટૂંકો આપી હત્યા કરી અને ત્યારબાદ હત્યારા પતિની જ હત્યા તેના મિત્રએ કરી નાખી હતી। બંનેના મૃતદેહ પોલીસને તાપી નદી પાસેથી મળી આવ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાહોદ ખાતેથી હત્યા કરનાર મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલા ઝઘડિયા ચોકડી પાસે અને મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ ગામ ખાતે રહેતા કૌશિક રાઉત અને તેની પત્ની કલ્પના રાઉતની હત્યા કરાયેલી લાશ વેડ રોડ ફૂલવાડી ખાતે તાપી નદીના કિનારા પારા પાસે મળી આવી। ઘટનાની જાણ પોલીસને થતા ચોક બજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસને પહેલા મહિલાની લાશ મળી આવી હતી। 2-3 કલાક બાદ થોડે દૂરથી યુવકની લાશ પણ મળી આવી હતી। પોલીસે બંનેની ઓળખ શરૂ કરી તો જાણવા મળ્યું હતું કે બંને પતિ પત્ની છે અને પતિ પત્ની બંનેની એક જ વિસ્તારમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ કાર્યક્રમ બ્રાન્ચ પણ જોડાઈ હતી। ચોક બજાર પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી। સૌપ્રથમ પોલીસે મરનાર યુવક અને યુવતીની ઓળખ પરેડ કરવાની શરૂઆત કરી। મરનાર યુવક પાસેથી મોબાઈલ મળી આવ્યો, જેના આધારે તે યુવકનું નામ કૌશિક રાઉત અને ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળ્યું। પોલીસે મહિલાની ઓળખ કરી તો તેની પત્ની હોવાનું ખબર પડી અને તેની ઉંમર 18 વર્ષ અને કલ્પના રાઉત નામ સામે આવ્યું હતું। બાદમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડબલ મર્ડરની હત્યા કરનાર કૌશિકના મિત્ર અક્ષયે જ કરી છે। અક્ષય હત્યા કરી દાહોદ ભાગી ગયો હતો, ત્યારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે હત્યા કરનાર મિત્ર અક્ષયની દાહોદ બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ હત્યારા આરોપી અક્ષયને ઝડપી પાડ્યો ત્યારે સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચક્રાવે ચડી ગઈ। આ બંને પતિ પત્નીના મર્ડર પાછળ અદ્ભુત મિસ્ટ્રી સામે આવી। ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે મિત્રની હત્યા કરનાર અક્ષયની ધરપકડ કર્યા બાદ તેને પૂછપરછમાં જણાવ્યું હતું કે હું અને મારી પત્ની મીના, કૌશિક તેની પત્ની કલ્પના રાઉત એક ગામના છે। જ્યારે હું અને કૌશિક નાનપણથી મિત્ર છે, ત્યારે 15 દિવસ પહેલા કૌશિક અને તેની પત્ની કલ્પના સુરત આવ્યા હતા અને મારા ઘરે એક જ રૂમમાં રહેતા હતા। આ દરમિયાન કૌશિક અને મારી પત્ની મીના વચ્ચે અનૈતિક પ્રેમના સંબંધો બાંધ્યા હતા। આ બાબતની જાણ કૌશિકની પત્ની કલ્પનાને થઈ ગઈ હતી, જેથી બંને વચ્ચે બહુ ઉગ્ર ઝઘડો થયો। મિત્રની જ પત્ની સાથે પોતાની પત્નીના આળા સંબંધનો ભાડ કલ્પનાએ ફોડી નાખ્યો હતો। આ અંગે કલ્પના તેના અક્ષયની પત્ની સાથે લડવા ગઈ અને આ સમગ્ર બાબતની જાણ પતિના મિત્ર અક્ષયને પણ કરી દીધી હતી। મહત્વનું એ છે કે કૌશિક અને કલ્પનાએ થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારે તેના પતિ દ્વારા રાખવામાં આવેલા અન્ય સ્ત્રી સાથેના અનૈતિક આળ સંબંધ પકડાઈ જતા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, જેમાં કૌશિકે તેની પત્ની કલ્પનાને ગળે ટૂંકો આપી હત્યા કરી નાખી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। डबल मर्डर की घटना बनी है, तो क्या इसमें किसने किसकी हत्या की है, क्यों की है? कल 28 तारीख की सुबह को 9:30-10 बजे के आसपास एक भरी माता का जो नदी है तापी नदी, वहाँ पे एक अननोन लेडी की डेड बॉडी मिलती है। वो मर्डर की हुई हालत में मिलती है, तो उसकी तपास हम लोग कर रहे थे, चौक बाजार पुलिस और क्राइम ब्रांच। आफ्टर 2 और 3 आवर्स, 2 या 3 घंटे के बाद वहीं से 70-80 मीटर दूर एक दूसरी डेड बॉडी मिलती है। वो एक जेंट्स की होती है और दोनों का मर्डर किया गला घोंटने से, ऐसी प्राथमिक हमको लगता है। फिर जो आदमी मर गया था, जो पुरुष था, उसकी जेब में से हमको मोबाइल मिलता है, उससे उसका आइडेंटिफिकेशन होता है कि इसका नाम कौशिक रावत करके है और वो जो लेडी है वो उसकी पत्नी है। तो दोनों पति पत्नी रांदेल के रामनगर विस्तार में दोनों रहते थे। तो घटना की जब हमको जान हुई तो उस घर का सर्च किया हमने, तो वो उसके भाई द्वारा हमको पता चला कि उसके साथ एक अक्षय और उसकी पत्नी भी रहते हैं और वो अक्षय और उसकी पत्नी सुबह से गायब है। तो हमारी शंका जाती है ये अक्षय पे। तो क्राइम ब्रांच की एक टीम ये अक्षय को ढूंढने के लिए दाहोद जाती है। मोबाइल ट्रेसिंग के आधार पे दाहोद से उसकी धरपकड़ करती है और धरपकड़ करने के बाद हमको मालूम चलता है कि ये चारों एक ही गांव के हैं, एक ही गांव में रहते थे, पिछले 3-4 साल से एक दूसरे को पहचानते थे। और ये जो कौशिक है उसका अफेयर ये जो आरोपी है, जो हाल का हमारा आरोपी, उसके साथ चल रहा था और इसी दरमियान इन लोगों के बीच झगड़ा तकरार हुई थी।
तो पहले ये कौशिक ने उसकी पत्नी कल्पना को उसी के घर पे गला घोट के मार दिया और डेड बॉडी का डिस्पोजल करने के लिए ये तीनों एक रिक्शा भाड़े पे करते और रिक्शा लेके तापी नदी पे आते और वहां पे ये डेड बॉडी का डिस्पोज करते और अक्षय और जो ये कौशिक है उन दोनों के बीच झगड़ा होता है। उस झगड़े में कौशिक की भी मृत्यु हो जाती है। क्या वजह रही? जो कौशिक है उसका लफड़ा किसके साथ था? कौशिक है वो उसका लफड़ा प्राइमरी हमको ऐसा मालूम चला है कि जो ये कौशिक है उसका लफड़ा ये जो आरोपी है हाल का अक्षय उसकी बीवी के साथ था और ये एक दूसरे को पता चल गया था और इसी दौरान ये दोनों के बीच झगड़े तकरार चल रहे थे। तो भांडा कैसे फूटा ये पूरा इसका? मतलब कौशिक का भांडा किसने फोड़ा? नहीं, वो अभी तपास चालू है। सर ये कौशिक की वाइफ और ये सारा मामला है, तो अक्षय किस तरीके से इनके साथ गया? नहीं, अक्षय अलग रहता था और ये दोनों 8-10 दिन से अक्षय के साथ रहने गए। एक ही 10 बाय 10 का कमरा था और चारों एक ही कमरे में रह रहे थे और 3 लोग काम पे जा रहे थे। अक्षय जो कल्पना है वो काम पे नहीं जा रही थी, बाकी के 3 लोग काम पे जा रहे थे। इन बिटवीन वो कभी कभी ये जो अक्षय है वो घर पे आ जाता था, कभी कभी अक्षय घर पे आ जाता था। इस तरह से इन दोनों का लफड़ा एक दूसरे के साथ है, इन लोगों को मालूम पड़ा। और दूसरा, ये सभी एक ही गांव के हैं और बचपन से एक दूसरे को पहचानते हैं। जो पति पत्नी की मौत हुई है, जो मरने वाली पत्नी है, उसने अपने पति का भांडा उसको अक्षय को बता दिया कि तुम्हारी पत्नी के जी साथ जी इसको जी है। बिल्कुल। वो किस तरह से पूरा बताइए ना। वो अभी तपास चालू है। नहीं, वो डिटेल में बता दीजिए किस तरह से पूरा, जो हमने पूछा उसको। नहीं, वो अभी आरोपी की हम पूछपरछ कर रहे हैं। ये एक्स्ट्रा मैरिटल अफेयर की वजह से ये पूरा बनाव बना है। તારીખ 28/5/23ના રોજ રાત્રિના 9:30 વાગે તાપી નદીના પટ ઉપર એક મહિલાની લાશ મળે છે, જે અનુસંધાને તપાસ કરતાં અડધો એક કલાક પછી એક બીજા પુરુષની પણ લાશ મળે છે, જેની તપાસ કરતાં જાણવા મળે છે કે કૌશિકભાઈની લાશ છે। આ બનાવવાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારની બંને ટીમો તપાસમાં લાગતા એક અક્ષય નામના આરોપીની ભાળ મળે છે કે આને 2 હત્યાઓ કરેલી એવું જાણવા મળે છે। પતિ પત્ની બંનેની હત્યાની આરોપી કૌશિક જે દાહોદનો રહેવાસી છે। હત્યાનું કારણ એવું છે કે આરોપીના પત્ની સાથે કૌશિકના આડા સંબંધો હતા, જે આડા સંબંધોની જાણ કલ્પનાબેનને થઈ જતાં કલ્પનાબેનનું એના પતિ કૌશિકે ગળું દબાવી હત્યા કરી લાશનું ડિસ્પોઝલ કરવા માટે તાપી નદીના ઓવારા પર જઈ લાશનું ડિસ્પોઝલ કરતાં આરોપી અક્ષય અને કૌશિકભાઈ બંને વચ્ચે ઝઘડો થાય છે। આ ઝઘડામાં અક્ષય આરોપી જે હાલનો આરોપી છે એ કૌશિકની પણ હત્યા કરી નાખે છે। એમ કરતાં પતિ પત્ની બેની હત્યા પ્રેમ પ્રકરણમાં બનવા પામેલ છે। બંને એક જ દાહોદ બાજુના વતની છે અને મિત્રો હતા અને એક જ જગ્યાએ મજૂરી કામ કરે છે। બંને પાડોશી હતા। આરોપીની ધરપકડ દાહોદ ભાગી ગયેલ હતો અને તાત્કાલિક એનું વેરાવળ મળતા ત્યાંથી પકડી લાવે છે। આરોપી અને ફરિયાદી જે કૌશિક છે મરણ જનાર, આ છેલ્લા 8 ભાગી ગયો। બંને સાથે જ રહેતા હતા। બંને સાથે જ રહેતા હતા। અક્ષય અને એની પત્ની મીના, કૌશિક અને કલ્પના એ બંને લોકો સાથે જ રહેતા હતા। આ અગાઉ 8-1 મહિનાથી આ એકબીજાના પર શંકા કરતા રહેતા હતા। આ બાબતે અગાઉ પણ ઝઘડા થઈ ચૂકેલા છે, પરંતુ જે દિવસે આ મજૂરી કામ જાય છે અને મજૂરી કામ કરીને આવે છે તો આ બંને જણા ઘરે મળતા નથી, એટલે શંકા વધારે દૃઢ થાય છે। અને આ થયા પછી આરોપી અક્ષય ભાગી જાય છે, એટલે પોલીસને પૂરેપૂરી શંકા થાય આ જ આરોપી છે અને આરોપીને લાવી અને સઘન પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરેલી છે। પ્રથમ હત્યા કલ્પનાની હત્યા એના પતિ કૌશિકે કરી છે। કૌશિકે હત્યા કર્યા પછી રિક્ષામાં બોડી નાખી અને તાપી નદીના ઓવારા પર એનું ડિસ્પોઝલ કરવા જતા હતા। એ ટાઈમે અક્ષય પણ એમની સાથે હતો અને એ બાબતે બંને જણને અક્ષયને ખબર પડી કે કલ્પનાની હત્યા કૌશિકે કરી નાખી છે। એ બાબતે બંનેને ઝઘડો થયો અને ઝઘડા અનુસંધાને અક્ષયે કૌશિકનું પણ ઢીમ ઢાળી દીધું છે।